ચલો અહીંયા ધ્યાન. આના માટે ફોર્મ્યુલા એ સમજાવી હતી, બીજું અચળ પહેલાનું વિકલન વત્તા પહેલું અચળ બીજાનું વિકલન. તો x⁵ ડેરિવેટિવ ઓફ 2x 2x ડેરિવેટિવ ઓફ x⁵. તો x⁵ 2x નું શું થાય? 2x log 2 આધાર e. 2x અને 5x ની કેટલી ઘાતાંક? 4. વિકલન થઈ જાય પછી આ નિશાની આગળ આવશે નહીં. તો x ની 4 ઘાત અને 2x એટલું કોમન નીકળે. x ની 4 ઘાત અને 2x કોમન નીકળે. તો વધે શું? x log 2 બેઝ e અને વત્તા 5. આવું આવશે. આ કયો નિયમ? ગુણાકારનો નિયમ પહેલા અપ્લાય કર્યો. બીજું અચળ પહેલાનું વિકલન વત્તા પહેલું અચળ બીજાનું વિકલન. અને આ બે અલગ અલગ ટાઈપના ફંક્શન હતા, એને યુઝ કરીને આપણે એને સોલ્વ કર્યું. આ લખી લો, પછી આપણે ભાગાકારનો નિયમ સમજીએ. e⁻x નું e⁻x જ થાય. આપણે અત્યારે આ ક્વેશ્ચન છે, આ ગઈકાલે જે આપણે લાસ્ટ કરાવેલું એની વાત છે. x⁴ 2x. જો કોમન કાઢેલા હોય ABCD ઓપ્શનમાં તો આપણે સિમ્પ્લિફાય કરીને કોમન કાઢવાનું. જો આવી રીતે જ આન્સર આપી દીધો હોય તો કંઈ કરવાનું થશે નહીં. લખાઈ ગયું આ? ચાલો હવે ભાગાકારનો નિયમ. d dx fx ડિવાઈડ બાય
gx, fx डिवाइड बाय gx. तो gx નો સ્ક્વેર છેદમાં અને શરૂઆત થશે gx થી, fx d dx of gx. યાદ રાખવા માટે સૌથી પહેલા છેદનો સ્ક્વેર અને છેદથી જ શરૂઆત થશે. અહીંયા વચ્ચે બાદબાકી છે એટલે ક્રમ બદલી નાખશો તો જવાબ સાચો નહીં આવે. ક્રમ આપણે ભાગાકારના નિયમમાં કમ્પલસરી આ જ રાખવો પડશે. એટલે છેદનો સ્ક્વેર અને છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન. એવી રીતે યાદ રાખવાની પેટર્ન છે. પહેલાં છેદનો સ્ક્વેર કર્યો એટલે એનાથી જ શરૂઆત કરવાની. છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન. જ્યારે હું બોલું કે અચળ, એનો મિનિંગ કે જે ફંક્શન છે એને એમનું એમ રહેવા દેવાનું, એના ઉપર વિકલન ક્રિયા લાગુ પડશે નહીં. બરાબર? એનું આપણે એક્ઝામ્પલ કરીએ. આના પછી 2x અને x ની 5 ઘાત. એના પછી શું છે એક્ઝામ્પલ? x નો વર્ગ છેદમાં e⁻x. એક્ઝામ્પલ x નો સ્ક્વેર e⁻x. તો e⁻x નો આપણે શું કરી દેવાનું? સ્ક્વેર કરી દેવાનો. અને શરૂઆત ક્યાંથી થશે? છેદથી. e⁻x ડેરિવેટિવ ઓફ x સ્ક્વેર ડેરિવેટિવ ઓફ e⁻x. જો ઉપરની ફોર્મ્યુલા પ્રમાણે છેદનો સ્ક્વેર, છેદ અચળ એટલે કંઈ કરવાનું નહીં, અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન. બરાબર? ત્યાં ડાબા પાના પર કોલમ આપેલી છે. ડાબી કોલમમાં જુઓ, ડિવિઝન ઓફ ડિફરન્શિએશન એવું આપ્યું છે, કોશન્ટ ફંક્શન એવું લખ્યું છે. બરાબર? કોશન્ટ એટલે ભાગફળ એવું આવ્યું હતું આપણે ચેપ્ટર 2માં, અને રિમાઇન્ડર એટલે શેષ. તો કોશન્ટ એટલે ભાગાકાર કરીને જે સોલ્યુશન મળશે એને કોશન્ટ ફંક્શન કહેવાય. જમણી બાજુ આ ફોર્મ્યુલા લખી છે, એનો ઉપયોગ કરીને આટલી ગણતરી કરી. અહીંયા આપણે પહેલી વખત ગણીએ છીએ એટલે એક સ્ટેપ વધારે લખીએ છીએ. બરાબર? ડાયરેક્ટ તમે આનું ડેરિવેટિવ કરી શકો, પણ આપણે પહેલી વાર ભણીએ છીએ એટલા માટે. e⁻x, x ના વર્ગનું શું થાય? 2x x². અને e⁻x નો ડેરિવેટિવ શું થાય? e⁻x ગુણ્યા e⁻x. વર્ગ છે એટલે કેટલી વાર લખ્યા? 2 વખત. ઉપરથી કોમન શું નીકળે? e⁻x નીકળે અને x પણ નીકળશે. તો e⁻x into x વધ્યા કેટલા? 2x. તો આ એલિમિનેટ થશે. વધશે x ના છેદમાં e⁻x 2 minus x. આ જો સમજાય મેથડ? પહેલાં આ સૂત્ર લખી લ્યો અને પછી આનો એક્ઝામ્પલ.
ચાલો લખાઈ ગઈ. એના પછી ડેરિવેટિવ ઓફ e raised to x છેદમાં શું છે log x. જ્યારે તમે log લખો ત્યારે બે હેબિટ રાખવાની. એક log લખ્યા પછી કૌંસ હોવો જોઈએ અને એક g ની થોડી લેન્થ વધારે રાખવાની. બરાબર? એટલે આધાર લખતી વખતે લોગમાં રહેલી સંખ્યા અને આધાર ને બધું ભેગું નાખી છે. રૂલ પ્રમાણે શું થશે? છેદનો સ્ક્વેર log x નો સ્ક્વેર. શરૂ ક્યાંથી કરવાનું? log x ડેરિવેટિવ ઓફ e raised to x. e raised to x ડેરિવેટિવ ઓફ log x. આવું લખાશે. તો e raised to x નું શું થઈ જશે? e raised to x log x e raised to x 1 upon x log x નો સ્ક્વેર. હવે ખાસ એક ડિફરન્સ સમજી લ્યો. log of x નો સ્ક્વેર આ બંનેનું મીનિંગ અલગ થશે. બરાબર? આનો મીનિંગ થશે log x ગુણ્યા log x અને આનો મીનિંગ થાય રૂલ પ્રમાણે બે ક્યાં આવી જાય? આગળ 2 log x. તો 2 log x is not equal to log x whole square. બરાબર? તો આપણે અહીંયા જે લખશું એ log x આખાનો શું આવશે? સ્ક્વેર આવશે. અને ક્યાંય log of x નો સ્ક્વેર આપ્યો હોય તો એ આગળ આવીને શું થઈ જાય? 2 log x થઈ જશે. બરાબર? હવે કોમન નીકળશે e raised to x. તો e raised to x log x વત્તા ઓછા 1 upon x છેદમાં log x આખાનો સ્ક્વેર. હજી આગળ સિમ્પ્લિફાય થાય. લસા લઈને x લખવાનો અને એ જે x છે આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે. બરાબર? બુકમાં ક્યાં સુધી સાદરૂપ આપ્યું છે? બરાબર? જી ક્વેશ્ચનમાં અહીંયા સુધી આપ્યું છે. હા, બરાબર. આવું એકદમ નીચે સુધી સાદરૂપ એક્સપાન્ડ કરવું અને ગુજરાતીમાં કહેવાતું અતિ સંક્ષિપ્ત રૂપ આપો. અતિ સંક્ષિપ્ત રૂપ, મોસ્ટ સિમ્પ્લિફાઈડ ફોર્મેટ. બરાબર? ગુજરાતીની મેથેમેટિક્સની ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું, અતિ સંક્ષિપ્ત રૂપ આપો. સંસ્કૃત ભણતા એવું લાગે. ચાલો આ લખી લે. લેંગ્વેજ બહુ સારી વસ્તુ છે જો ઇન્ટરેસ્ટથી ભણીએ તો. એક ટાઈમ આવશે આફ્ટર 3-4 years ફ્યુચર, જ્યારે ઇન્ટરવ્યૂ આપવા બેસીએ ને ત્યારે સ્ટુડન્ટની પાસે 2 ઓપ્શન હોય અને 2 પ્રોબ્લેમ પણ હોય. પ્રોબ્લેમ એવો હોય, ઘણાને આવડતું કાંઈ નથી, એક્સપ્લેનેશન બહુ સારું કરે છે. ઘણાને આવડે છે ઘણું બધું, એક્સપ્લેનેશન નથી. બરાબર? વિધિન 15-20 મિનિટ્સ એવું પ્રૂવ કરવાનું હોય કે
તમને જે કેન્ડિડેટ જોઈએ છે અને એની જે સ્કિલ જોતી છે બધી મારી પાસે છે. માત્ર કેટલી મિનિટ્સમાં 15, 20, 30 મિનિટ્સ જેવો મેક્સિમમ 30 મિનિટ્સ જેટલું તો કોઈ ઇન્ટરવ્યુઅર પાસે ટાઈમ જ ન હોય. બરાબર. તો હમણાં એટલું તમને ઇમ્પોર્ટન્સ નહીં લાગે, પણ જ્યારે આપણે વર્કિંગ થઈએ પ્રોફેશનલી ત્યારે જેટલું સારું ભાષા પર પ્રભુત્વ હશે એટલું તમને સપોર્ટિવ રહે, બૂસ્ટ કરે તમારી સ્કિલને, તમારી પોઝિશનને, તમારા ગ્રોથને. બરાબર. ભાષા શીખવાની પ્રોસેસ સ્લો છે. તરત કંઈ કાલે ને કાલે ઇમ્પ્રુવમેન્ટ આવે. એટલે જો તમે જે સ્માર્ટફોન યુઝ કરો એમાં 2-3 ન્યૂઝ ચેનલના એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને 1-2 પેરેગ્રાફ રોજ વાંચવાના અને એમાંથી નવા નવા શબ્દો મળશે. એનો એક રેકોર્ડ રાખવાનો કે આજે આ 2-4 શબ્દ નવા શીખ્યા. બરાબર. ઇંગ્લિશ શીખવું અઘરું નથી, ખાલી આપણે શીખવાની પ્રોપર પદ્ધતિ હોવી જોઈએ. તમને જેટલા ટીચર ભણાવવા આવે છે બધા ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ જ છે, બધા જ. અને બધા તમે કેમ અત્યારે ઇંગ્લિશ સિલેબસ શીખો છો એવી રીતે ઇંગ્લિશ સિલેબસ શીખીને જ આગળ આવ્યા છે. ઇંગ્લિશ માત્ર કોમ્યુનિકેટ કરવાનું માધ્યમ છે, એનાથી હોશિયારી સાબિત થતી નથી. બરાબર. ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા હોય તો એને પ્રેક્ટિસ હોય એટલે બોલતા હોય. બરાબર. તમે ફ્લુઅન્ટ ગુજરાતી બોલો જ છો. ફ્લુઅન્ટ એટલે થોડુંક કહી શકાય કે પ્રભાવશાળી બોલવું. આપણે ઇંગ્લિશ બોલતા હોય તો ટ્રાન્સલેટ કરી કરીને બોલતા હોય ને, એ અચકાયેલું કહેવાય. ને ફ્લુઅન્ટ બોલતા હોય ફટાફટ, લાઈક હોલિવૂડ મૂવી. એવું ધ્યાનથી સાંભળવું પડે ને. બરાબર. એક્ઝામ પૂરી થાય પછી થોડુંક એના ઉપર ધ્યાન આપો. ઓવરઓલ ડેવલપમેન્ટ જોશે કોમ્પિટિશનની દુનિયામાં. બરાબર. ભાગાકારની રીત આવડી ગઈ. એક્સરસાઇઝ ખોલો. ચાલો, એક દાખલો જાતે ગણવો. કયો? એક બાકી રાખ્યો ને? 2. એક દાખલો છે છેલ્લો 2x છેદમાં 3x² + 7 અને બીજો છે 2x * log x. એકમાં ગુણાકારની રીત, એકમાં ભાગાકારની રીત. બરાબર. આ બંને ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાના. બરાબર. એક્ઝામ પછી શું? હા, નહીં, એક્ઝામ પછી એક્ઝામનું બર્ડન ઓછું થઈ ગયું, એના માટે સ્પેશિયલ વેકેશન ના મળે ને. એવરી ડેનું કામ છે ભાષા શીખવું. કે ભાઈ ઇંગ્લિશ શીખવાનું ક્લાસમાંથી વેકેશન પડ્યું એવું નહીં થાય. બરાબર. 2-4 બુક છે અને બહુ લિમિટેડ શબ્દો હોય. અત્યારે કેમ તમે અકાઉન્ટિંગના ને મેથેમેટિક્સના, હવે કોઈ બોલે વેરિયેબલ તો હવે વેરિયેબલ સમજાય. બરાબર કે ભાઈ અહીંયા ચલ અચલની વાત, કોન્સ્ટન્ટ બોલે તો કોન્સ્ટન્ટ ખબર પડે. હવે હું બોલું ન્યુમિરેટર ડિનોમિનેટર તો બરાબર. એના માટે વર્ડ છે હેબિચ્યુઅલ. તમે એનાથી ટેવાઈ ગયા છો. એમ ભાષાના દરેક વર્ડથી તમે ધીમે 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 ટેવાઈ જાઓ. પછી ખાલી ગ્રામેટિકલી કરેક્ટ ઇંગ્લિશ બોલતા શીખવું પડે. પછી ખાલી ગ્રામેટિકલી કરેક્ટ. પહેલું સ્ટેજ છે વોકેબ્યુલરી હોવી. આપણી પાસે શબ્દો હોવા જરૂરી છે. બરાબર. એ તમારા કોર્સમાં નથી. જે લોકો MBA કરે એને ગ્રુપ ડિસ્કશન એવો એક પાર્ટ આવે. બરાબર. ઇન્ટરવ્યૂ સેશન દરમિયાન 4-5 વિદ્યાર્થીને એક રાઉન્ડ ટેબલ પર બેસાડે અને કોઈ ટોપિક આપે
એ ટોપિક પર ડિબેટ કરવાની, ડિસ્કશન કરવાનું, બધાએ પોતપોતાના વ્યૂ પ્રેઝન્ટ કરવાના. ત્યારે કંઈક વર્ડ્સ હોય તો વ્યૂ આવે. બોલવું તો ઘણું બધું હોય, પણ વિધાઉટ વર્ડ્સ કેવી રીતે બોલવું? બરાબર. તમારા જે કોર્સનું કરિક્યુલમ છે એમાં એ નથી ભાગ, હોવો જોઈએ, પણ ધીમે ધીમે ફાવશે. એટલે સ્માર્ટફોનનો એવો ઉપયોગ કરવો જે અત્યારે ઇઝી એક્સેસિબલ છે, શીખવા માટેનો ખાસ ઉપયોગ કરવો. બરાબર. હવે એવું કોઈ બંધન નથી કે XYZ ટીચર પાસે જઈએ તો જ આપણામાં સ્કિલ ટ્રાન્સફર થાય. પહેલાં એવું હતું, પહેલાં એ લિમિટેશન્સ હતી, કારણ કે સ્માર્ટફોન નામની કોઈ વસ્તુ જ હાજર નહોતી. બરાબર. 2014 પછી એ બધું રિવોલ્યુશન સ્ટાર્ટ થયું અને હવે એકદમ પીક ટાઈમ પર છે. બરાબર. એટલે પહેલાં લિમિટેશન હતી કે અમુક ટીચર્સ પાસે આપણે ભણીએ તો આપણામાં એ અમુક સ્કિલ ટ્રાન્સફર થાય. હવે બધી જ વસ્તુ ઓનલાઈન અવેલેબલ છે, તો એનો સારો ઉપયોગ કરવાનો. ચાલો એક્સરસાઇઝ ઓપન કરો. એમાં જો ક્વેશ્ચન નંબર 5 જે આપણે ગણતા જઈએ એને ટીક કરી લેવા. 5મો પ્રશ્ન શું આપ્યું છે? fx બરાબર x² છેદમાં, તો ભાગાકાર છે, અહીંયા ભાગાકાર છે તો ભાગાકારનો રૂલ અપ્લાય થાય. ક્વેશ્ચનમાં પૂછ્યું છે f'(x). f'(x) એટલે શું? ફંક્શન fx નું ડેરિવેટિવ. ફંક્શન fx નું ડેરિવેટિવ અને બીજું શું કહેવાય? f'(x). એકની એક વસ્તુ કહેવા માટે ઘણા બધા નામ છે. તો f'(x) મેળવવું હોય x² + 1 x² - 1, તો ભાગાકારના રૂલ પ્રમાણે શું થાય? x² - 1 નો સ્ક્વેર. હવે એક સ્ટેપ ઘટાડી દઈએ. છેદ અચળ અંશનું વિકલન, તો x² નું વિકલન શું થાય? 2x અને 1 નું 0 થઈ જાય. 1 એ કોન્સ્ટન્ટ નંબર, તો કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0 માઇનસ અંશ અચળ અને છેદનું વિકલન શું થાય? 2x - 1 નું શું થઈ જાય? 0. છેદનો સ્ક્વેર, છેદ અચળ, અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન. સમજાશે? 2x³ 2x ઓછા કેમ બધા માઇનસ થઈ ગયા? આગળ કઈ નિશાની છે? માઇનસ. તો આ કેન્સલ. x² - 1 નો સ્ક્વેર ઓછા 4x. ચાલો આવો આન્સર છે. બરાબર. તો આ કયો નિયમ લાગુ પડશે આમાં? ભાગાકાર. આના જેવો સિમિલર ક્વેશ્ચન એક ક્વેશ્ચન નંબર 6 જુઓ. 6 ક્વેશ્ચનમાં x × x - 1 અને x - 2 એવી રીતે ત્રણ વસ્તુ મલ્ટીપ્લાય કરેલી છે. 6th ક્વેશ્ચનમાં y = x, x - 1, x - 2. બરાબર. તો ત્રણ મલ્ટીપ્લાય કરેલું છે
અને મેળવવાનું શું કીધું? dy બાય dx. તો અગેન dy બાય dx એટલે પણ શું? y નું x ના સાપેક્ષ ડેરિવેટિવ. હવે 3 ગુણાકાર છે, ગુણાકારની રીત કરીએ તો બીજું અચળ પહેલાનું વિકલન, પહેલું અચળ બીજાનું વિકલન, એટલે એક પહેલા ગ્રુપ બનાવવું પડે, પછી પાછો અગેન આમાં ગુણાકાર થાય. બરાબર? એ ગણતરી લાંબી અને કોમ્પ્લિકેટેડ થાય. આપણી પાસે બીજું મીડિયેટર સોલ્યુશન એવું છે, આને અહીંયા ગુણી દઈએ. આવું થઈ ગયું. હવે આને અહીંયા ગુણી દઈએ. તો બધું શેમાં કન્વર્ટ થઈ ગયું? સરવાળા બાદબાકીમાં. તો સરવાળા બાદબાકીનો રૂલ ઈઝી છે, ઇન્ડિવિજ્યુઅલ સરવાળો બાદબાકી થઈ જાય. તો dy બાય dx 3x ના વર્ગનું શું થાય? 3x સ્ક્વેર, 4x 2, x નું x ના સાપેક્ષ 1. બરાબર? આવો જવાબ છે? નન ઓફ ધીસ? ચાર ને 2 6 થઈ ગયું. તો એ આન્સર આવશે. ઓકે, લખી લ્યો. 1 માં ભાગાકારનો નિયમ, લખાઈ ગયું. આમાં એડિશનલ ક્વેશ્ચન બેંક છે કે છે જ નહીં? નથી ને? ચલો એના પછી જેને લખાઈ જાય 32 MCQ નંબર 32.
એમાં શું લખ્યું છે? ધ ડિફરન્શિયલ કોએફિશિયન્ટ. એનો મિનિંગ પણ થાય ડેરિવેટિવ લેવું. બરાબર, આપણે આ ચોથી રીત જોઈ. ફાઇન્ડ ડેરિવેટિવ ઓફ y કે તોય એ જ કરવાનું. dy બાય dx લખ્યું હોય તોય એ જ કરવાનું. f ડેશ x લખ્યું હોય તો પણ ડેરિવેટિવ જ લેવાનું. અને બીજો કયો વર્ડ આવ્યો? ધ ડિફરન્શિયલ કોએફિશિયન્ટ. એમાં પણ શું મેળવવાનું? ડેરિવેટિવ જ મેળવવાનું. હજી એક નામ છે ફાઇન્ડ ધ ગ્રેડિયન્ટ ઓફ ધ કર્વ. એમાં પણ ડેરિવેટિવ. ક્વેશ્ચન એક જ છે, 5 અલગ અલગ રીતે પૂછે. 32 માં ભાગાકાર થશે. ચલો 32 શું છે રકમ? d dx of x square આવી રીતે છે. -1 છે કે +1? +1. x વર્ગ વત્તા 1 આખાના છેદમાં x. -1 છે. ઓકે, 31 માં માઇનસ છે ને 32 માં આપણે 32 ગણીએ છીએ અત્યારે, એટલે આપણે રાખશું ચાલો અહીંયા ધ્યાન. બે રીતે ગણતરી થશે. એક આપણે ભાગાકારનો રૂલ એપ્લાય કરીએ કાંઈ, એક છેદને અલગ કરી શકાય. એટલે ભાગાકારનો રૂલ તો ઇઝીલી સોલ્વ થશે. d dx ઓફ x વર્ગ છેદમાં x 1 છેદમાં x આવું લખાશે. અને x કેન્સલ થઈ ગયા તો વધ્યા કેટલા? x વધ્યા. x નું x ના સાપેક્ષ ડેરિવેટિવ 1 વત્તા x ની ઘાતાંક કેટલી? -1 થયું. આ સ્ટેપ સમજાયું? x નું 2 ઘાતમાંથી 1 તો કેન્સલ થઈ ગઈ. x નું x ના સાપેક્ષ 1 અંશમાં જાય તો -1. -1 ઘાત આગળ આવી જશે અને 1 ઘટી જાય. ઘટે એટલે કેટલી થઈ જશે? -2. તો અહીંયા માઇનસ આવી ગયા અને -2 છેદમાં આવે તો બરાબર. અને હજી સિમ્પ્લિફાય કરીએ તો x વર્ગ ઓછા 1 છેદમાં x વર્ગ. આવો જવાબ છે. આ ભાગ છે. ચાલો, જે સાદુરૂપ આપ્યું હોય ત્યાં સુધી કરવાનું. બીજું 31 માં સેમ મેથડ d dx ઓફ x વર્ગ ઓછા x છે બરાબર.
તો અહીંયા x વર્ગ ભાગ્યા x, 1/x, તો 1 રહ્યા. x ની કેટલી ઘાત? તો 1 પ્લસ x⁻², છેદમાં આવે તો +2. આવી રીતે છે કે સિમ્પ્લિફાય કર્યું છે? આવી રીતે છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 31 અને 32. ઓલ્ડ સિલેબસમાં 50 ક્વેશ્ચન હતા અહીંયા એક્સરસાઇઝમાં, અને એડિશનલ બેંકમાં 48 કે 49 હતા. એ 50 ઘટીને અત્યારે કેટલા થઈ ગયા છે? 35, અને એડિશનલ સાવ નીકળી ગયું છે. બરાબર. મારી પીડીએફમાં 43 છે. અમારે આમાં જોવું પડશે. પચીસમાં જેને લખાઈ જાય 25th 25મો પ્રશ્ન. y બરાબર શું આપ્યું છે? e⁻x +1 ના છેદમાં e⁻x -1. લખાઈ ગયા આ બંને. /25 શું શોધવાનું? dy/dx. કયો રૂલ અપ્લાય થાય? ભાગાકાર. તો dy/dx e⁻x -1 નો સ્ક્વેર, e⁻x -1 નો સ્ક્વેર, છેદ અચળ e⁻x -1, અને ડેરિવેટિવ કોનું? અંશનું, માઇનસ અંશ અચળ, ડેરિવેટિવ કોનું? છેદનું. છેદનો સ્ક્વેર, છેદ અચળ, અંશનું વિકલન, માઇનસ અંશ અચળ, છેદનું વિકલન. e⁻x -1, e⁻x નું શું થાય? e⁻x, અને 1 નું શું થાય? 0. તો અહીંયા શું લખાય? e⁻x ઓછા e⁻x નું 1 નું 0. થશે આવું? હવે આપણે
ક્લોઝ કરવી પડશે. વેટ લોસ થશે તો ચાલો ફરી વાર. છેદમાં માઇનસ છે, e રેસ ટુ એક્સ પ્લસ 1 છેદમાં e રેસ ટુ એક્સ માઇનસ. તો dy બાય dx e રેસ ટુ એક્સ માઇનસ 1 નો સ્ક્વેર, e રેસ ટુ એક્સ પ્લસ 1 e રેસ ટુ એક્સ પ્લસ 1 e રેસ ટુ એક્સ માઇનસ 1 e રેસ ટુ એક્સ માઇનસ 1 e રેસ ટુ એક્સ છેદમાં અહીંયા સુધી ગણ્યું હતું. હવે આની સાથે ગુણાય સ્ક્વેર e રેસ ટુ એક્સ. તો એક પોઝિટિવ એક નેગેટિવ. e રેસ ટુ એક્સ નેગેટિવ નેગેટિવ 2 વાર, આવો જવાબ આપ્યો છે. બરાબર. તો કયો રૂલ અપ્લાય થશે? ભાગાકાર લખી લ્યો આ ભાગ. બે એક્સ વર્ગમાંથી એક એક્સ વર્ગ જતા રહે તો ખાલી એક્સ વર્ગ વધે ને. જો આ રીતે ચાલો ક્વેશ્ચન નંબર લખાઈ ગયો. ક્વેશ્ચન 21. एक्स वर्ग इंटू लॉग एक्स कई मेथड थी गणवानो? मल्टीप्लिकेशन. स्टार्ट करो. क्वेश्चन 21 અને 22 અત્યારે ક્વેશ્ચન નંબર 21 અને ક્વેશ્ચન નંબર 22.
થઈ ગયું સોલ્વ? ક્વેશ્ચન 21 શું આન્સર આવ્યો? બી. અને 22 ભાગાકારનો નિયમ. ઓકે.